નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગુનાના કામે કે બિનવારસી મળેલા વાહનોનો હવે ધીમે ધીમે નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેમાં મકરપુરા અને માંજલપુર પોલીસ મથકના બિનવારસી વાહનોની જાહેર હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો। શહેરના પોલીસ મથકોની પાસે જમા કરેલા વાહનોનો અકૂટ જથ્થો છે, જે વાહનો પ્રોહિબિશન કે અન્ય ગુનામાં પકડાયા હોય તે વાહનો કોર્ટના હુકમ વિના નિકાલ શક્ય નથી, પણ જ્યાં બિનવારસી મળેલા વાહનો છે તેનો પોલીસ સમયાંતરે નિકાલ કરે છે, જેમાં શહેરના મકરપુરા અને માંજલપુર પોલીસ મથકના બિનવારસી વાહનો માટે જાહેર હરાજી યોજવામાં આવી હતી। મકરપુરા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલા 17 વાહનો અને માંજલપુર પોલીસ મથકના 8 જેટલા વાહનોને આજે જાહેર હરાજી મારફતે નિકાલ કરવામાં આવ્યો હતો। जी खास કરીને આજે જે વાહનોની હરાજી કરવામાં આવી છે, શું કહેશો? માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે। કેટલા વાહનોનું? મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો હતા, જેની બેઝ પ્રાઇસ 93,200 રૂપિયા હતી, જેની હરાજી 1,46,000માં કરવામાં આવેલી છે। અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જેની બેઝ પ્રાઇસ 30,500 રૂપિયા હતી, એની હરાજી 46,000 રૂપિયામાં કરવામાં